स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी द्यो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो। ગુરુ પૂર્ણિમાનો અર્થ શું અને એની ઉજવણી શા માટે કરવામાં આવે છે? શિષ્ય ના સમજતો ગુરુ એને સમજણ પાડે એટલે શિષ્ય પોતાનો ઉપકાર દેખાડવા માટે એનો પ્રેમ દેખાડે છે ગુરુ પૂર્ણિમા. એનો ઉપકાર માની એને પુલાર કરે છે, કઈ ભેટ આપે છે, ગુરુને પ્રેમ કરે છે. There is something to be learned, grasped, and gathered from each person. They are all called our gurus. ગુરુની કઈ જરૂર ખરી? આ દુનિયામાં ગુરુ વગર તો એક ક્ષણ પણ ચાલે એવું નથી. ગુરુ હોય તો જ રસ્તો છે. આ વાંક્યો ના હોય શું થાય? Upon entering religion or spirituality, the first need is that of a guru. Not just in religion or spirituality, we need a guru at each and every step. What does guru mean? Guru means a guide. The one who shows us the path is called a guide. ગુરુ વગર તો જ્ઞાન જ નથી. જો કારણ કે સંસારમાં તો ગુરુ તો અહીંથી સ્ટેશન પર જવું હોય ને તો છોકરાને ગુરુ કરવો પડે. આપણે જાણતા ના હોય તો ગુરુ કરવો પડે કે ના કરવો પડે? દરેક માં ગુરુ વગર તો ચાલે જ નહીં ને. You'll meet a guru at every other place in religion, but it's very difficult to find a true guru in religion. Rarely does he exist. And there is a huge difference between a true guru and a sadguru. Sadguru means Sat and Guru. The one who has attained Sat, we can call him a Sadguru. And what is Sat in this world? One's very own soul. Sat means an eternal entity, the element of self, the one who knows the self, the one who has experienced the self. Such a person can be called a Sadguru.
આ એટલું જ જાણવાનું બાકી છે, એથી આપણે બટે ગયા છે. જાણવાનું મળે ક્યાં આગળ? જ્ઞાની પુરુષ જોઈએ. જ્ઞાની પુરુષ તો બધા બહુ છે હિન્દુસ્તાનમાં, બધા 20,000 છે. ના, એવા જ્ઞાની ના ચાલે. બુદ્ધિ નો છોંટો ના હોય એવા જ્ઞાની છે. બુદ્ધિ નો છોંટો ના હોય, બુદ્ધિ બિલકુલ હોય ને એવા જ્ઞાની છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ને શોધીને તેના 4 કરોડ સર્વ ભાવ પણ થઈ ગયું. પછી તો મોક્ષ ના બળ પોતે જામીન થયા કે આવું જ્ઞાની પુરુષ નો શરણ માર્ગ શું તમે કે અમે કહીએ જે માગો એ આપવા તૈયાર. આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ તમે માગો એ આપવા તૈયાર. So, a Sadguru is considered a Jnani, a self-realized Jnani. Srimad Rajchandra has beautifully said this for a Sadguru or a Jnani Purush. Moksha is extremely easy, but the grantor of moksha, a Jnani, is extremely rare to find. અમે તો મોક્ષ નું દાન આપવા માટે આવેલા છે. જેને જોઈતું તેને આપવા તૈયાર છે. અધિકારી ના અધિકારી જોતા નથી, હલકી જાતિ ઊંચી જાતિ અમે જોતા નથી, પૈસા વાળો ગરીબ જોતા નથી, અમે કોઈ વસ્તુ જોતા નથી. અમારી પાસે ભેગો થયો હોવો જોઈએ. ભેગો થયો એનું નામ પાસપોર્ટ. બીજો કોઈ પાસપોર્ટ અહીં છે નહીં. તેમાં દ્રષ્ટિ બદલી આલી છે. અમે નિમિત્ત છે. આમાં ના કોઈ અહીંયા ભેદભાવ છે નિર્ધન કે ધનવાન, ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન. દોડો દોડો લઈ લો ખુલ્લી આ દુકાન. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ દાદા, સ્વીકારો પ્રણામ દાદા, સ્વીકારો પ્રણામ. जो मुक्त पुरुष है इसके पास ब्लेसिंग ले लेना. તો કે મને કેવી રીતે ખબર પડે કે આ મુક્ત પુરુષ છે? હા, એ તો હું તમને બેંક ની પાસે જઈએ વેરી ગુડ ટુ આપણે પૈસા આપીને એમ ચિંતા કરવાની હોય. हाँ, એટલે मुक्ति हम देता है, टेस्ट करने की जरूरत नहीं. टेस्टेड है, हम लोग कैसे ही देता है. ભાગ્યશાળી છે કે મળ્યા. બહુ ભાગ્યશાળી. महाभाग्यशाली कहोगे? મહાભાગ્યશાળી, મોસ્ટ ફોર્ચ્યુનેટ. तो ऐसा दर्शन भी नहीं होता कभी, ऐसा मानस ही कभी होता नहीं. 10 लाख साल में एक दफे होता है. दिस इज अक्रम विज्ञान ऑफ द वर्ल्ड. आई हम तो, मैं तो निमित्त हूँ खाली. ગુરુ એક જ કરવો કે બધે ગુરુ કરવા? શિષ્ય ભાવ બધે રાખવો, હા, ગુરુ એક જ કરવા. ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું? ગુરુ બેસવાની આપણે એની પરેજી એની પાસે પાડવી પડે. એ ગુરુ સંસારમાં આપણને સંસારિક ધર્મો શીખવાડે. આપણને શું સારું કરવું, ખરાબ છોડી દેવું, એ બધી વાતો સમજણ પાડે આપણને. સમજ પડે ને? એ તો રહેવા દેવાના, આપણે સંસાર તો ઉભો રહેવાનો ને. અને આપણે મોક્ષે જવું છે માટે જ્ઞાની પુરુષ ને જુદા. જ્ઞાની પુરુષ એ ભગવાન પક્ષી કહેવાય. સમજ પડે ને? ગુરુ ના અમર છેડવાનું નહીં, ગુરુ રવા દેવાના. સમજ પડે ને? ગુરુ નો કઈ બાદ નથી. વ્યવહારમાં ગુરુ અને નિશ્ચયમાં જ્ઞાની. સમજ પડે ને? વ્યવહારમાં ગુરુ જોઈએ. ગુરુની પાંચ ઘડી આપણે આમ નહીં કરવાની, ગુરુ જ રવા દેવાના. તો દર્શન એવું કરવા દેવાનું. સમજ પડે ને? Actually, each person is suffering his karma. Everyone is moving about based on the unfolding of their karma. So how much need is there of a guru? A lot. Whether a bad karma or a good karma unfolds, how would one know? A child needs a mother, right? He wears the left shoe on the right foot. Then the mother taps him on the head. No, don't put it on that foot. This is your left side. Put the shoe on this foot. This is your right side.
The mother teaches the poor child, right? Similarly, a guru taps on the head and the disciple learns some knowledge. If I do this, then I'll receive a tap on the head. Therefore, I shouldn't do anything wrong. So a guru is beneficial, but in the worldly life and in the matters of religion. Whereas in matters of elemental knowledge, the guru must be a jnani. Whether we call him a sadguru or a self-realized guru, he would be beneficial. Otherwise, in worldly life, due to ignorance, inauspicious karmic stock is filled to the brim. The guru is a major nimit in showing what is auspicious. The parents are also a nimit. A teacher is also a nimit. Don't they say that a mother is worth 100 teachers? She provides the child with understanding. Don't do this. Do this. Don't eat this. Eat this. Don't beg from anyone. I'll give you food. Eat at home. Don't steal. I'll serve you food and take care of you. So a mother is getting rid of bad qualities and encouraging good qualities. She provides understanding. She sows the seeds. ગુરુ એટલે ગુરુ કેવા હોય જે આપણને મહી દિલમાં ઠરેવા ગમે લુગડા પહેરેલો ગમે તેવો હોય ના ચાલે એટલે આપણે પ્રશ્ન પૂછીએ એટલે આપણે મૂંઝામણ છૂટી જાય એટલે આપણે એટલું રાખીએ ફરી પાછું આપણે જયારે જરૂર પડે ત્યારે ફરી પૂછી આવીએ શું ખબર ને દરેક ના આ જ રસ્તો હતો દરેક ના આ રસ્તો હોવો જોઈએ શું કહ્યું. It says here, whoever wins over your heart, establish him as your guru. Where your head bows down to him just upon seeing him, establish him as your guru. This sort of worldly interaction automatically arises. In his presence, devotion arises, reverence arises. And our mind remains affectionate for him. Our mind doesn't spoil for him. It doesn't spoil for the entire life. There's nothing of him that would cause our mind to spoil. तन मन जगमग कर दो स्वपद को अमर कर दो जीव मीट के शिव बनो ईश्वर जागृत कर दो मानव से देव बनो खुद को ही खुदा कर મુસલમાન અને વાઈફ ને બધાને આમ કોર્પોરેટર હતો મ્યુનિસિપલનો તે તેડી લાયા પેલા સૈદા કે છે અહીંયા આગળ બેસો કે આવો કે દર્શન કરવા કરાવડાવું એટલે આવી તો મુસલમાન ખરો ને પણ દર્શન કરવાનું તો પણ છતાં ભાવથી આયા ને પછી આપણા મહાત્માઓ બધા બેઠા હતા અને હું એક લીમડાને આજુબાજુ ઓટલો હતો લીમડા ઝાડને ત્યાં હું બેઠેલો એટલે પેલા લોકો કોર્પોરેટર બધા લોકોને અજવાળું ખરું ને નીચે બેસવા જતા તમે નીચે ના બેસશો અહીં ઉપર બેસશો શું ઉપર બેઠા પછી 10 મિનિટ બેસી ગયા બીજી વાતો ચાલતી હતી એને શું કહ્યું ઉભા થઈને એ કે છે કે હું આપની પાસે બેઠો પણ અહીંયા જે મને 10 મિનિટમાં શાંતિ થઈ એવી શાંતિ મેં મારી આગી જિંદગીમાં ક્યાંય જોઈ નથી કે અનુભવી નથી. એનું કારણ શું કે છે? આપણે શું કર્યું એવું કે આવી શાંતિ મેં આ જિંદગીમાં શું પણ કોઈ અવતારમાં મેં જોઈ નહીં હોય એવી શાંતિ હું અનુભવી રહ્યો છું. તમે ખુદાની પાસે બેઠા છો. શું કહ્યું? મેં કહ્યું ખુદાની જોડે હું બેઠો છું અને મારી જોડે તમે બેઠા છો. બોલો કેટલું તમારું દૂર રહ્યું. કે મને વાત સમજાઈ કે આ લાભ મને આપો કે છે. હવે પછી દર્શન કરીને ગયા બિચારા. હવે એ માણસ હમો કેટલો ચોખ્ખો હશે તેથી એને અનુભવ થયો 10 મિનિટમાં. પોતાનું ચોખ્ખા પડવું જોઈએ કે ના જોઈએ? આની પુરુષનું વાતાવરણ જ ઓર જાતનું હોય. The one whose intellect has dissolved, the one who has no ownership of the body. Such a person is difficult to find. If there is someone like that, make him your guru. That is what Dada says.
then the guru should be physically healthy. He should be a bit charismatic. People will get fed up if he's not charismatic. Look at that. Charismatic. Actually, the internal state is such. It's not that the face is actually charismatic, but the face is without any karmic tubers, with a liberating laughter. There is no such tuber of anger, pride, deceit, and greed. Then, regardless of whether he has a dark complexion or his face is full of blemishes, Dada says he would still appear charismatic. Why? Because insistence, ego, and kashai have dissolved, so he would appear charismatic automatically. These faces that cause illusory attachment are different, whereas this is of a respectable quality. It's a state free of kashai, and the echo of that reverberates. આપે કહ્યું ને કે કોઈ પણ ગુરુ પાસે આપણે જઈએ તો આપણું મન રોગી છે કે નહીં એ આપણે પેલી તપાસ કરવી જોઈએ એ જરા સમજાવો ને. શા આધારે ચોટ્યું? આમ શરીરે 90 કિલોના હતા તેથી ચોટ્યું? સમજ પડી ને? મોડું આમ ફર્સ્ટ ક્લાસ હતું, દાઢી હતી તેથી ચોટ્યું? તપાસ કરવી જો. અને પછી એમ લાગે કે શબ્દથી ચોટ્યું છે, શું શબ્દથી વાણીથી ચોટ્યું છે, તો ત્યાં આગળ ત્યાં બેસવું થોડા દડા, તો સમજ પડે ને? ત્યાં વાંધો નથી, બીજો કઈ ઉપાય નથી. વાણીથી ચોટ્યું છે સારું પડશે. તો પાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. કારણ કે આ તો ચોખ્ખા દાદા ભગવાન છે. કેવા છે? ચોખ્ખા દાદા. લાખો વર્ષે તદ્દન ચોખ્ખા નિર્મળ. ત્યારે પણ આવા ભગવાન ફરી ઉઠવાના નથી હમણે 40,000 વર્ષ સુધી. શું આ છેલ્લું છે વાત? પણ લોકોને ના સમજાય તો શું થાય છે? નાના અવતારને ક્યાંય નહીં ડાગ, નાના અવતારને ક્યાંય નહીં ડાગ, પોતે ગાઈને ગૌડાવ્યો વિતરાગ, પોતે ગાઈને ગૌડાવ્યો વિતરાગ, વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ, દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટો વિતરાગ. As much purity a guru has, he'll be able to do that much work. People will be able to attain something from him in a pure way. Therefore, Dada had this principle. He would never take a single penny from anyone. He wouldn't. He would use his own earnings for his maintenance, for his household expenses and other expenses. We have learned the same purity from him. કશું લે નહીં, કશું એમાં પડે જ નહીં ને. લક્ષ્મીની બાબતમાં પડે નહીં, લક્ષ્મી બાબતમાં પડે જ્ઞાની નહીં. શું કહ્યું? એ તો ઘરના જ કપડા પહેરતા હોય. મારા પહેરાની કમાણી નથી. હા, પણ બીજું શું? મારે તો આ જોઈએ નહીં. આ તો ભીખ કહેવાય. લક્ષ્મીની ભીખ, વિષયની ભીખ. તો ભીખતા જાય નહીં તો હજી ભગવાન છે તેનું પ્રતિનિધિત્વ તો આપે નહીં. પાવર ઓફ એટર્ની કઈ એમ તો ના આપે. વિશ્વાસ હોય તો આગળ તમને તારે આપે નહીં. આ તમારે આ કરોડો રૂપિયા કેટલું પાવર ઓફ એટર્ની એમને આલો કોઈ કોઈ પણ જાતની ભીખ ના હોય. મારા સિક્રેટ ના હોય. રાતે સિક્રેટ નહીં, દાડે રાતે 12 વાગે આવીને જુઓ ત્યારે જુઓ એને નહીં થાય. The Jnanis are called an idol of faith. Simply upon seeing him, faith arises. His body, as the fragrance from his body comes away, we feel the coolness, we feel peace within. By simply listening to his speech, we feel that
We've attained something new. Someone who's never been heard of before, never been experienced before, never been read of before. Someone whose description is like this. If we meet someone like that, he is called an idol of faith. That's where a liberation is going to happen. Faith is not something to keep. Faith should arise on its own. Dada used to always tell us, you don't need to keep faith on us. We never tell you to keep faith on us. Why? Because if we say that, then that's our shortcoming. We should be such that faith should naturally arise in you. What is true faith? Once that faith arises, it never wavers even an inch for the entire life. લોકોને મૂર્તિ દેખતા જ આપણે શ્રદ્ધા બેસી જાય, મૂર્તિ દેખતા જ શ્રદ્ધા બેસી જાય. જો એ અંદર કેવું ચોખ્ખું હોય, એ લોક પૂજ્ય કહેવાય. જો એટલે એ તો બધા ના જ કહું, તમે શ્રદ્ધા રાખશો જ નહીં. આ તમને જો આવે તો શ્રદ્ધા આવે તો જ રાખ. શ્રદ્ધા તો આવવી જોઈએ. અમે ગાળો પડીએ તો શ્રદ્ધા આવે. The one who wants to be free, the one who wants to understand the truth, the one who wants to attain the self, the one who is desirous of learning the truth, faith automatically arises in that person simply upon seeing a jnani. The jnani is considered an idol of faith. Some are considered as an idol of renunciation, an idol of seva. If a person does a lot of seva, people say, wow, this person has done seva his entire life. There are some saints like that. So a faith of that kind arises towards him. Whereas this is a jnani purush, so faith for moksha arises, faith for liberation arises, the faith of I'll get liberation from here arises. Therefore, he is called an idol of faith. For example, if one cannot tell his faults to anyone, he cannot bear it, but he reveals them here and becomes free from them. Only in front of someone who is an image of faith can our garbage-filled karmic stock become clean, and can we become free from it. આ કેટલાય માણસો, હજારો માણસો એવા છે કે એક ક્ષણ દાદાને ભૂલતા નહીં હોય. એવા હજારો માણસો છે. હવે કોણ તો આત્મા ભૂલાતો ના હોય કે કોણ તો દાદા ના ભૂલાતા. બેમાંથી એક દાદા એ પોતાના આત્મા જ છે. શું છે? દાદા એ તો યાદ આવે. દાદા સાયકલ ચલાવતા યાદ આવે. એટલે એ ભૂલાય નહીં. ગુરુ એવા કેવા હોય કે જે રાત દાડો એ સાંભળ્યા કરે. જેમ જવાનો મને 22 વર્ષના સ્ત્રી સાંભળે ને એવી સાંભળે, એવા ગુરુ સાંભળે તારે ખરું કહેવાય. Dada met a person when he came to the US for the first time, and when he returned after 3 years, Dada met him again. How are you? Do you remember Dada? Yes, I always remember Dada. Like you could remember Dada. You'd have forgotten what you ate 2 days ago. But this Dada is such that you'll remember him constantly. Dada is like that, extraordinary. He does not prevail in the body, he does not prevail in the speech, and he does not prevail in the mind. He does not prevail in the prakriti or non-self complex at all. He is not in the relative at all. He prevails only in the real, and the real means our very own soul, and that's why we keep remembering him. Dada Bhagwan always used to say, I do not become anyone's guru. Many people used to tell him, I want to establish you as my guru. Dada would clearly reply, હું તો ગુરુ થવા નવરો જ નથી. સાચા ગુરુ લાગો છો. ના પણ હું નવરો નથી સાચા ગુરુ. હું આ બધાને ક્યાં માથે લઈને ફરું? સવારે વાત થઈ હતી કે જે હયાતીમાં હોય એને ગુરુ તરીકે માનો. હવે અમે ગુરુ તરીકે તમને માનીએ અને મને શું કા ચોટી પડે છે બીજા લોકો? હું તો તમને અહીં જ્ઞાન આપું, એ જ્ઞાનમાં તમારે મોક્ષ તારે જાવ ને, અહીંથી ગુરુ કરવાનું છો બેહી રહ્યો છો. અહીં તો ગુરુ વગરની વાત છે. ગુરુ તો બહુ જોખમ છે. શું કહ્યું? અમે કઈ નવરા નથી કોઈના ગુરુ થઈ દે છે. ગુરુ એટલે ભારે કહેવાય. શું કહેવાય? Guru means heavy. Heavy. The meaning of guru is heavy. If something heavy is put in water, it sinks, and it also sinks anyone sitting on it. That's why Dada says that I do not become anyone's guru. In this world, the lightest, the subtlest thing is the self. He says, I constantly prevail in the self.
And when I give you Gnan in 2 hours, I get you to prevail in the self as well. And if we both prevail as the self, then who's the guru and who's the disciple? He awakens the vision of oneness. He makes us come out of divisiveness. તો બધા દેવથી નાનો માનો મારી જાતે એટલે મારે ઉપાધિ જ નહીં. હું લઘુત્તમ પુરુષ છું આખા વર્લ્ડમાં એવું મારી જાતને માનો પછી મારે શીખવા લડાઈથી નાનો, આનાથી નાનો, આના શબ્દ તમામ શબ્દથી નાનો, મારથી નાનો, બધાથી નાનો. અને અહીં નાનો થયો એ રિયલમાં મોટો. એટલે આમ લઘુત્તમ ને આમ ગુરુત્તમ. મારે કોઈ મોટો નથી. Dada used to say till this extent, we do not become anyone's guru. On the contrary, when we maintain the perspective of becoming the disciple of each living being, did this Gnan manifest. So he has learned something from everyone. He has given the state of guru to everyone. He himself has maintained the intent of being a disciple, being the smallest of the small. So whatever right or good qualities a person had, Dada would accept them. Be it about any religion, any person, anything, if the point is good or right, he would accept it with an open mind. So amongst all, he would become smallest of the small and humble to this extent. Forget about becoming someone's guru. He had the ultimate vision. He used to maintain the intent of being a disciple of everyone. અમે સંપૂર્ણ લઘુત્તમ થઈને બેઠા છીએ. તું કેવું કહેતી હોય ત્યારે બધાને અમે નમસ્કાર કરીએ પગે અડીને. અમને એમ લઘુત્તમ પુરુષ છીએ. આખા જગતના શિષ્ય અમે જ છીએ. તારા હું અમે શિષ્ય છે બોલ. અને જે જગતનો શિષ્ય થશે ને તે ગુરુત્તમ થશે. શું કહ્યું? ને રસ્તો જ આ છે. અત્યંત નમ્રતા. હા. જેનો કોઈ શિષ્ય નથી, જાતે કોઈના ગુરુ નથી, તો એ દુનિયા ઉજવે છે શ્રી દાદા ગુણ પૂર્ણિમા. Dada says, we do not become anyone's guru. Then he says, believe us to be your guru. Establish us like that. That is in a different context. Not just your guru, but consider us your everything. He is my very own soul. Otherwise, you'll miss having absolute humility. And if I say, we're just a nimit or instrumental doer, then you shouldn't say, you're just a nimit. What did you do for us to be grateful for? I attained what was mine. No, then you'll miss the path of moksha. Therefore, you should consider me as your everything, and I will say, I'm just a nimit. I'm the smallest of the small in the relative. And didn't Dada say, I'll shed the light of Gnan for you? Then proceed based on that light. નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ એ ના સમજાયું એમને. અમે કહીએ કે અમે નિમિત્ત છીએ ને, પણ તમે નિમિત્ત માનો તો તમને નુકસાન થશે. શું થાય? કારણ કે ઉપકારી ભાવ જતો રહે. જેટલો ઉપકારી ભાવ એટલો પરિણામ વધારે પામે. શું થાય? પણ આ નિમિત્ત એવા છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે. કેવા છે? માટે મહાન મહાન ઉપકાર માનજો તો અર્પણ કરવાનું કહ્યું છે. કેવું? ઉપકાર માનવાનું એટલું નહીં, આખું મન વચન કયા અર્પણ કરજો કે છે. Dada makes such a beautiful point here. The one whom we have surrendered to with our heart, we can attain the same state as him. We have surrendered to him. The state that prevails within him, we reach the same state. For example, if there is a water tank filled with 50,000 liters and we attach a pipe and connect it to another water tank, water will transfer into the second water tank until the level in both tanks are the same. All the water flows there. Our water tank may be smaller, but the water will reach the same level. That's why it says the second water tank achieves that level. The intent to surrender is such that, however much there is no interference of the intellect in that. He pays more attention to him. Why am I getting less? There is no such interference there.
The intellect does not interfere at all. The intent to surrender means just that. Whatever he has told me is final. When there is no interference, the jnani is pleased with him. Dada says that whatever he has will automatically flow to you through compassion. It is a pipeline in the form of compassion. The same level of jnana can manifest in us. Dada says that such is the power of the intent to surrender. The true intent to surrender must be without any expectations. તે ભક્તિ જુઓ હનુમંતને શ્રી રામ થયા ભગવાન તે ભવથી થયા ભગવાન તે ભવથી. આ કલયુગમાં કોઈને કળ વરે નહીં, એટલે તમારે અમને ચોટી પડવું સાહેબ તમે જ કરી આપો, અમારે થતું નથી. શું ચોટી પડવું? તમે જ કરી આપો, અમારે થતું નથી. અમારે થતું હોય તમે કર્યું ના હોત કે શું કેવું તમારે? આપણે ઉપર બધું આપી દેવાનું. માથે પડો. શું કહ્યું? માથે પડો. બોલ જાય માથે પડો. બોલો. માથે પડીને મોક્ષ માગીએ રે કાલ કોણે દીધી છે. માથે પડીને મોક્ષ માગીએ રે કાલ કોણે દીધી છે. માથે પડીને મોક્ષ માગજો. શું કહ્યું? Krupadudev himself has said, પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તેરો કાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. if it was doubling 125 years ago, today it must be increasing 20-fold. Inflation has increased, hasn't it? He says, Swachand can be overcome by direct contact with the Sadguru. If you resort to any other means, your Swachand will double. Today it would increase 20-fold. If one learns even the smallest thing, he thinks, wow, I learned it so well, I'm something. If one acquires a spiritual power, he'll think, I've accomplished everything. He will start bragging to others, hey, you will fall very hard. If a Sadguru is looking over us, then we are nothing, we are zero. We've attained this state due to his grace. ગુરુનો મહિમા ગવાય છે તો પ્રત્યક્ષ ગુરુની જરૂર છે કે પરોક્ષ ગુરુ હોય તો ચાલે? પ્રત્યક્ષ હોય તો જ કામના, પરોક્ષ ને તો કામના જ નહીં. શું કહે ને? હા, પરોક્ષ કઈ રીતે હેલ્પ કરે? એ આપણને ભેગા થયા હોય 10 વર્ષ આપણને લાભ આપ્યો હોય ને પછી ઓફ થઈ ગયા હોય તો કઈક લાભ કરે, બાકી કશું લાભ કરે નહીં. The importance is of a Pratyaksh Guru. There are photos in the scriptures. There are talks in the scriptures as well. If we hang a photo of a barber, would he cut our hair? Similarly, one needs a living, present Guru. And we're in contact. We're in Dubai today, and when we go back to India tomorrow, then you can contact us there, or talk to us by telephone, or write us a letter, or meet us again somewhere. But if you've come in direct contact with him, met him in person even once, if you've done some of his seva, experienced his love, then he can be considered as permanently living for you. Even after death, he can be considered as living, because you've met him once. Then when you contemplate on him, you attain all the energies. સજીવન મૂર્તિની ભજના વિના તૂટે નહીં બંધન. મનો નિશ્ચય મહી દ્રઢતા સહુને મળે
खुशबू नामुमकिन बची माता पटकवाती न मिलशे जाम प्रेम नशीन. In this Akram path, we have only given the 5 Agnyas. There are no other restrictions. You do not need to ask permission for anything else. We have shown the 5 Agnyas. Keep following them. As a superior, the Agnyas are everything. Dada says the Agnyas are more special than us. If we are not there, but if you keep following Agnyas, then your Swachand will not remain. You'll keep making progress on the path of moksha. If you encounter any problems, as long as we are living, we are there for you. There is Deepak Bhai as well. But Dada's original Jnana, Dada's Agnyas, they are indeed present. The self that awakens with Jnana, that self is your direct contact. The Dada Bhagwan within has manifested. He has become direct for you. He will show you the way night and day. This is the path to moksha, and this is the path to endless wandering. It'll keep showing from within, the God that has awakened within. And to clear the worldly interaction on the outside, Dada has given the 5 Agnyas. To destroy your mistakes, to show them to you, there is the direct benefit of satsang. That falls under the 5th Agnya. So there is nothing remaining. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે પંચાગ્ન એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે. એ કૃપા ક્યારે થાય? કૃપા તો જ્ઞાની પુરુષના દર્શન કરે, વિનય કરે, એમની આજ્ઞામાં રહે ત્યારે કૃપા થાય. એમને એમ તો કૃપા થતી છે. એમને કઈ હમાવારિયા થવાથી કૃપા થાય? જ્ઞાની પુરુષનો વાંધો નથી, પણ હમાનું કેટલું બધું નુકસાન થાય. અમને તો ગાળ દેતો વાંધો નથી, સમજ પડે ને. પણ તમારી શી દશા થાય એમાં? એટલે અમે તમને સમજણ પાડીએ, પોચરા રહો. શું કહીએ? આ હાફ ધર્મ પેસતી વખતે વાંખો ચાલે કે સીધો થઈ જાય? હાફ ધર્મ પેસતી વખતે વાંખો ના ચાલે? ટિકિટ સીધો થઈ જાય? તેવું અહીંયા આગળ સીધું થઈ જવાનું હોય. કેવું ને? અહીંયા આગળ વાંખ ના ચાલે. અહીં તો સીધું આજ્ઞામાં રહેવાનું હોય. આ જ્ઞાની પર દર્શન જ ના થાય. એટલે વાંખો આમ કરીને દર્શન કરજો. ખબર પડે ને, રોગ ભરેલો છે વાંખોમાં. The question says, to attain the grace of a Sadguru, does the disciple need to be worthy? Yes. One cannot attain grace just like that. The disciple must be making some spiritual effort. Aside from that, being educated or having read the scriptures or being a religious leader or wealthy or smart or intellectual, that is not considered worthiness. The Gnanis do not pay any importance to that. What do they pay importance to? Your sincerity, your straightforwardness, and your intent to surrender. One may be knowledgeable or not. Even if he isn't, I have surrendered at your feet. Even if I am knowledgeable, I have still surrendered at your feet. I have to proceed on the path you show me.
that plays a huge role. In other words, it's considered absolute humility. Absolute humility and the intent that I do not know anything. These two things are more than enough to attain grace. Dada says, come to me with these two things. It's more than enough. Humility is bound to be there in respectable individuals, but absolute humility? What does absolute humility mean? The place where we want to attain something, the person whom we want to establish as a Sadguru, we don't feel any divisiveness with him. We feel oneness with him. He is the same form as me. He isn't separate from me. I'm grateful to him. He is helpful to me. That intent continuously remains. We don't feel separate from him. That is called absolute humility. કરવાનું શું અહીંયા આવીને રાજી બોલે અમારે કઈ પૈસાની જરૂર નહીં જવાય બધા ઘરના કપડા પહેરે કમાડીને મારી જાતની કમાડી પૈસા પૈસાની જરૂર નથી તમારે રાજી બોલે લેવા એટલે વિનય રાખવાનો પરમ વિનય આ વિનય નહીં કરો તો બની જાય કૃપા થઈ ગઈ કૃપા બધું જ કરે. The Jnani's grace is silent. If there are examples or experiences, or if you have seen such silent grace, He would not keep saying, I have showered you with grace. yes, but with that grace, Wouldn't we understand it when we get the result? We were completely unworthy, so how did all of this manifest? That's silent grace. but can you give an example? You or Niruma? I am an example right in front of you. Where else would I get an example? We are all the same, aren't we? It is all silent grace. If we ran errands 4 times, we would feel that we simply ran errands 4 times, but we received blessings. So these are all silent blessings. But grace, we should keep following the agnas. That will please the Jnani. Once he is pleased, grace will continue to flow. ભગવાનની કૃપા એટલે શું દાદા? કોની કૃપા? ભાઈ આત્મા ને દાદા ભગવાન ની. હા એટલે દાદા ની દાદા કૃપા રાજીપો છે જ, પણ રાજીપો ના લે તો ના ઉતરે કૃપા. એટલે પ્રગટ આત્માની કૃપા. હા પ્રગટ આત્મા અને રાજીપો ના લે ના ઉતરે કૃપા. હા એ તો છે. રાજીપો લેવો જો અવિનય કરે ને તો ના ઉતરે. હા એ તો છે. અહીં તો પરમ વિનય નું જોઈએ. પરમ વિનય એવા ઘણા હશે ને જેનો કૃપા નહીં ઉતરી હોય. ના ઉતરે તો અમે ઉતારાવડે અમે વિનંતી કરીએ ઉતાર બરી આને કઈક કર્યું નથી અમસ્તો નથી રહેવું કરે છે. હા પણ તોય પણ ઉતરે તોય પણ પછી આપણે કેટલી વિનંતી કરી થાકીએ કાયદેસર ઉતરે ને. કાયદેસરની વિનંતી માન રાખે ને. એટલે દાદા ખટપટિયા વિતરાગ આપ કહો છો ને? હા. So there are some requirements of the Guru, but ultimately one's own state should be such that I have looked everywhere and then come to his shelter. Now I don't want to spoil my mind for him. Even if the Guru does something wrong, you shouldn't spoil your mind. That speaks to the level of the disciple. The spiritual level of the disciple must be such that he doesn't let his intent spoil for the Guru. ગમે તેને તું ગુરુ કર તેનો વાંધો નથી, પણ ક્યારેય એનો દુર્ગુણ ના દેખાવો જોઈએ. એ પડી પાડવી જોઈએ. દુર્ગુણ જોવા ના જોઈએ. નહીં હોય તો પણ આપણે દુર્ગુણ ના લાગવો જોઈએ. શું કે ભાઈ એ તો શક્તિશાળી થાય શું કરે, પણ મારે શું કર્યું એટલે આપણા મન બગડવું ના જોઈએ. ક્યારેય પણ એ ગુરુ ઉપર મન ન બગડે તો એ ગુરુ તમને બહુ કામ આપશે. પછી સ્ત્રી હોય બાળક હોય એનો માલ તો નથી, પણ જીવતો છે ને મૂર્તિ કરતા વધારે હેલ્પ કરશે. ફોટાવાળા કૃષ્ણ કરતા વધારે હેલ્પ કરશે. જો ભાઈ ભગવાન બેઠેલા જ છે, આબેહૂબ ભગવાન બેઠેલા છે. 2 words were mentioned yesterday in satsang. One was adhinta, to be subservient, and the second was ashrit, to have the support of. What does ashrit mean? You are ashrit to me or have my support. Now you have to remain adhin or subservient to me. Excellent. Very good.
So Adinta goes one step ahead. Adinta should be from my end. Yes, and Ashrita would be from my end. Oh, wow. Ashrit means he's going to give protection. He is giving protection for sure. But if you go away, then how can it remain? Still, he pulls you back here. If someone were to say, chocolate, chocolate, then the child would run after him. So the father would scold that person, don't entice my son, I'll throw your chocolates away. Don't take them, son, come here. He'll ultimately find the child and bring him back, because he is Ashrit. But when the child grows up, shouldn't he remain a little Adin? We are Ashrit to Niruma, truly Ashrit. We've received Niruma's protection. We're under the protection of Niruma, and she is protecting us so much. Dada says it so beautifully, cling to me like a baby monkey. We have made this jump. Until now, we were carrying you like a kitten. Ashrit means one needs to be carried like a kitten, and Adinta means that we need to hold on. The Jnani is certainly Ashrit. He hasn't stopped giving protection, but if there is Adinta from our end, then the results will be tremendous. Then he will be pleased with us. Being pleased means that we get his grace. Grace means compassion. Everything starts from this step. એક જ્ઞાની પુરુષ આપડા થાય જોડે આવે સથવારો દે શું કહ્યું જ્ઞાની પુરુષ સથવારો દે હા કાયમ એક સૂક્ષ્મ દેહે અનંતી જગ્યાએ પહોંચી શકે એમ છે શું છે એક ખરો વળગ્યા પછી છોડે તમે છોડી દો તો છોડી દે બાકી પોતે ના કારણ કે બિલાડીના બચ્ચા ને બિલાડીને મોઢામાં ઘાલીને ફરવું પડે છે અને વાંદરીના બચ્ચાને એ તો એની માને ઝાલી છોડે જ નહીં ઉદા ખુદ ગઈ ને તારી પાસે બીજો દાડે બે દાડાનું હોય તો માને એવી પકડે છૂટે નહીં અને આ બિલાડી બચ્ચાને કયું હોય તો ના પકડતો આવડે મોઢામાં લઈને ફેરે ફેરે કર્યા કરે આ દાદા ભગવાને પકડી લેજો શું કહ્યું You are present in person for all of us. You've given your entire life for the sake of Jagat Kalyan so that we attain something. How will we be able to repay this debt? What should we do for our Guru? Jai Sachidanand Niruma. Follow Dada's 5 Agnyas and repay all the debt. We don't want anything else. I feel this from the heart. Tell us anything. What can we do? What should we do? It's like this. If there is a debt the size of the ocean, how will you fill it? Instead, let it be. We don't want to fill anything. We are one. No one incurs the debt and no one repays the debt. Keep this intent. How will you repay it? Yes, keep this intent. May I get the chance to do what Niruma is doing. And secondly, may I remain in the 5 Agnyas. That's enough. Everything is encompassed in that. Right. All the debt will be paid off. What duties should a disciple have towards a guru? Whatever Agnya he gives, Agnya is religion, Agnya is penance. Whatever you do in the worldly interaction, ask him first. If he says that this is worth doing and this is not, then leave that thing aside. But a disciple does have some responsibility towards the Guru, doesn't he? He has a feeling of gratitude. Keep looking for a chance. When can I get a chance to serve the Guru? Not just physical seva, but we used to ask Dada. Dada used to say, rather than doing my physical seva, the work I'm doing, if you do the same work, there is no seva higher than that. Join in the intent for Jagat Kalyan. Dada says there is no seva higher than that. Not everyone gets a chance to do physical seva. It's not possible and it's not required for everyone either. The Guru doesn't have importance for that either. It's more important to contribute to the work that he is doing. He will feel very happy. Secondly, the more we remain in his Agnya, he will feel very happy. And to surrender means to surrender. The more we surrender through the mind, speech and body. Srimad has said a beautiful sentence. The Jnani doesn't want anything, but until one does seva of the Jnani with his body, mind and wealth,
The Gnan does not yield results for him. The Gnani does not want anything. What is he going to do with it? He doesn't want money, mind, or anything. He doesn't want seva either. But until one becomes free from it, from the worldly intents, and surrenders, the worldly life will hold on to him. It'll keep him bound at some place or the other. I have surrendered all of this, only with intent only. It's not like the Gnani is asking for you to do it physically. If one has completely surrendered everything with his intent and no attachment remains, then it will yield tremendous results. અમારા ગ્રહસ્થીના મન વચન અને કાયા ઘસાઈને આપના જ્ઞાન રૂપી સુખડ જેવી સુવાસ ફેલાવે છે એવી અમારી સૌની ભાવનાના આશીષ આપશો. ભાવના છે તે બધાના અમારા આશીર્વાદ છે. ભાવના છે અને સાચી જો ભાવના કઈ કાચી નહીં પડે વાત ચલક. ધન્ય ધન્ય થયો અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર. ધન્ય ધન્ય થયો અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર. પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર. પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર. ધન્ય ધન્ય થયો અવતાર. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. ધન્ય ધન્ય થયો અવતાર. દાદા તમે છો જ્ઞાન અવતાર. મહાવીર શાસન ના શણગાર. પૂર્ણાત્મા હો વ્યક્ત સ્વરૂપ. પંચાજ્ઞામાં દીધો સાર. જગતનો કરજો ઉદ્ધાર. જગતનો કરજો ઉદ્ધાર. જગતનો કરજો ઉદ્ધાર. જગતનો કરજો ઉદ્ધાર. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન. ધન્ય ધન્ય થયો અવતાર. છો લઘુત્તમ રિયલમાં દશા ગુરુત્તમ. આખા જગના શિષ્ય સ્વરૂપ વિશ્વે વિરાટ. જ્ઞાનાધાર જ્ઞાનાધાર. વિતરાગી મૂર્તિ નિર્વિકાર.
વિતરાગી મૂર્તિ નિર્વિકાર જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન જગત કરે છે જય જયકાર પૂર્ણ પ્રગટ દાદા ભગવાન ધન્ય ધન્ય થયો અવતાર ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે નાના ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે નાના ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે નાના ધૂમ તન દેરે ના ધૂમ ધૂમ તદેરે ના પનિસા 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 ની પનિસા 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 ની નિસા સાસા ની રે 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 નિસા સાસા ની રે 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 પનિસા 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 રે ની દ પ મ પનિ નિસા મ પનિ નિસા મ પનિ નિ મ પનિ નિસા મ પનિ નિસા મ પનિ નિ મ પનિ નિસા મ પનિ નિસા મ પનિ નિસા વંદન 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 તમને વારંવાર વંદન 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 તમને વારંવાર તમને વારંવાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર માન અપમાન મદગુ નહીં જમા કરુણા રહે ઉધાર હસ્તે મુખે કડવું પચે મીઠામાં ન રહું તનકાર માન અપમાન મદગુ નહીં જમા કરુણા રહે ઉધાર હસ્તે મુખે કડવું પચે મીઠામાં ન રહું તનકાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર દાદા દેજો શક્તિ અપાર વંદન તમને વારંવાર ધન્ય ધન્ય થયો અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર ધન્ય ધન્ય થયો અવતાર મળ્યા મોક્ષ તણા દાતાર પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સાકાર ધન્ય ધન્ય થયો અવતાર ધન્ય ધન્ય થયો અવતાર ધન્ય ધન્ય થયો અવતાર